હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. મિત્રો, જોયો કે નહીં આવતીકાલનો વિડીયો? કેવા ટાર્ગેટ લીધા? શું થયું પછી? 23,200 આવ્યું કે ના આવ્યું? કહ્યું હતું ને મેં તમને કે 23,200 મને દેખાઈ રહ્યું છે. બરાબર છે. હવે તમે જુઓ કે ભાઈ કાલનાથી લો માર્યો 23,220 આજુબાજુ, બરાબર છે. અને પછી તમને કહ્યું પણ હતું કે ભાઈ 23,350 આજુબાજુ રિટેસ્ટ થાય અને ઉપરની સાઈડ નીકળે તો તમે જે 23,550 સુધી તમે ટાર્ગેટ લઈ શકો છો, બરાબર છે. અને તમે જુઓ કેવડી મોટી કેન્ડલોથી તમારો ઓટોમેટિક ટાર્ગેટ ડન થઈ ગયો મિત્રો. પછી તમને મેં કહ્યું હતું કે 23,550 આજુબાજુ આવે તો તમે સેલ સાઇડ પ્લાન કરી શકો છો, બરાબર. આ ગયું, બરાબર. અને રિટેસ્ટ જો તમે સમજો કે મેં તમને બીજું કહ્યું ખબર કે જે ચેનલ પેટર્ન જે છે ને, ટ્રેન્ડ લાઇન, ત્યાં આગળ રિટેસ્ટ થઈને નીચે આવવાની સંભાવના છે. નીચે પણ આવ્યું, બરાબર છે. હવે તમે બીજું વસ્તુ જુઓ કે ભાઈ આ ચેનલ પેટર્ન જે છે ને અત્યારે આગળ ક્લોઝિંગ આપ્યું છે, બરાબર છે. અને ઉપર રેઝિસ્ટન્સ પણ બીજો એક છે. એટલે અત્યારે જો શોર્ટ ટર્મ માટે આપણે સપોર્ટ જોવા જઈશું ને તો જે 23,420 જે છે ને એ શોર્ટ ટાઈમ સપોર્ટ બની જશે, સમજ્યા? હવે તમે આ જુઓ વન ડે ટાઈમ ફ્રેમમાં કે ભાઈ વન ડે ટાઈમ ફ્રેમમાં કેવું છે કે બજાર જ્યારે પડે ને તો એક ખામ તો આમ સીધું ના પડી જાય, સમજ્યા? પહેલાં પડે, પછી થોડું રિટેસ્ટ થાય, પછી પાછું પડે, સમજ્યા? આ 23,200 અને 23. હવે તમે મને કહેજો ભાઈ કે 23,000 આવશે કે નહીં આવે? હવે તમને શું લાગે છે? આવી રીતના પડ્યું જો, પછી રિટેસ્ટ થયું અને હવે પડશે. તો જો હવે પડશે તો 23,000 શું આવશે? શું લાગે તમને? હવે તમે શીખી ગયા છો, એકદમ માસ્ટર બની ગયા છો તમે. મને એવું લાગે કે જો આ ભાઈ બજાર પડે ને તો ઉપરથી આ જેટલું નીચે આવે ને, એવરેજ 450 પોઈન્ટ છે, તો એટલું જ નીચે આવવાની તાકાત રાખે છે, સમજ્યા? તો શું લાગે હવે તમને? 23,000 આવશે કે પછી નહીં? કંઈ નહીં, ચાલો જવા દો. આપણે આવતીકાલ માટે એનાલિસિસ કરી લઈએ હવે ફટાફટ, બરાબર છે. મને કોમેન્ટ કરીને કહી દીજો આવશે કે નહીં આવે 23,000. હવે જો આવતીકાલે બજાર છે ને એ ગેપ ડાઉન ઓપન થાય, બરાબર છે. કે ભાઈ ગેપ ડાઉન ઓપન થાય આ ઝોનની આજુબાજુમાં અને 23,420 જે સ્વિંગ છે, લાસ્ટ સ્વિંગ, ત્યાં કણ હોલ્ડ કરીને ઉપરની સાઈડ નીકળે તો તમે 23,550 સુધી તમે ટાર્ગેટ લઈ શકો છો, પહેલો ટાર્ગેટ, સમજ્યા? અને ત્યાંથી ફરી પાછું સેલિંગ પ્રેશર આવી શકે છે. તો સેલિંગ પ્રેશર આવે તો તમે પાછું નીચેની સાઈડ 23,350, કેમ કે ટ્રેન્ડ લાઇન જ્યાં સુધી બ્રેક નહીં કરીને ઉપર ક્લોઝિંગ નહીં આપે ત્યાં સુધી વીકનેસ રહેશે જ, સમજ્યા? એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રેન્ડ લાઇન છે. એટલે 23,420નું જો સ્વિંગ તોડે ઉપર જઈને તો પછી તમે સેલ સાઇડ પ્લાન કરી શકો છો, બરાબર. હવે બીજો વ્યૂ તમને આપી દઉં, બરાબર. કે બીજો વ્યૂમાં કેવું છે ભાઈ કે ફ્લેટ ખુલે, સમજો આ ફ્લેટ ખુલે આની આજુબાજુ, જે આખણ ક્લોઝિંગ આપી છે એની આજુબાજુમાં ખુલે, બરાબર. અને પછી ખુલીને જો 23,550, આ મિત્રો લખી રાખજો, 23,550 હોલ્ડ કરે, સસ્ટેન ના કરી શકે તો સેલ સાઇડ તમે પ્લાન કરી શકો છો. પહેલો ટાર્ગેટ 23,420નો, અને 23,420 બ્રેક થાય તો 23,350, અને 23,350ની નીચે નીકળે તો પછી તમને શું લાગે? 23,000 આવશે કે નહીં? કંઈ નહીં, ચલો મિત્રો મળીએ આવતીકાલે. માર્કેટમાં જોઈએ કઈ રીતનું રહે છે, કઈ રીતનું નહીં. ચલો, રાધે રાધે.